ઉમરગામમાં મહાવીર જયંતિ નિમિત્તે રથયાત્રા નીકળતા દ્રોણ વડે પુષ્પવર્ષા કરાઈ। ઉમરગામ તાલુકામાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। સોળસુમા વિસ્તારમાં ભવ્ય રથયાત્રામાં જૈન સમાજના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉમરગામ તાલુકામાં ભવ્ય રીતે ભગવાન શ્રી મહાવીર સ્વામીની પૂજા અર્ચના સાથે જયંતિ ઉજવવામાં આવે છે। ભવ્ય રથયાત્રામાં પૂજા અર્ચના સાથે દ્રોણથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી। સત્ય, અહિંસા અને પ્રેમ ભાવનો સંદેશ આપતા ભગવાન શ્રી મહાવીર સ્વામીના ઉપદેશ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે। તાલુકાના વિવિધ જૈન મંદિરોમાં આજે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। જૈન શાસન એકતા સમિતિ ઉમરગામના ઉપક્રમે છેલ્લા 15 વર્ષથી મહાવીર જન્મ જયંતિની ઉજવણી ચારે ફિરકાના જૈન સમાજના દરેક શ્રાવક શ્રાવિક ભાઈઓ બધાથી રથયાત્રાપૂર્વક 2 દિવસની સંધ્યા ભક્તિ સાથે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રહ્યા છે। અને મહાવીર સ્વામી ભગવાનનો સંદેશ જે છે સત્ય અહિંસાનો એ સમગ્ર વિશ્વમાં આપણે આપી રહ્યા છીએ। ગઈકાલે નવકાર મંત્ર વર્લ્ડ ત્યારે આપણે આપણા પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને પણ સાંભળ્યા। એમણે પણ કીધું વિશ્વ શાંતિ માટે અત્યારે જો કોઈ જૈન ધર્મ આગળ આવે છે તો એનાથી જ સોલ્યુશન શક્ય છે। બાકી જે રીતની પરિસ્થિતિ છે બીજા કોઈ ધર્મમાં તાકાત નથી કે આ શાંતિ સ્થાપી શકાય। જૈનમ જયતિ શાસનમ। ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડૉક્ટર નીરવ શાહ સમસ્ત ઉમરગામ તાલુકાના જૈન સમાજને મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે શુભકામના પાઠવું છું। ઉમરગામ તાલુકામાં વિકાસ થાય ને સમસ્ત જન લોકો શાંતિપૂર્વક રહે એવી શુભકામના। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।